સત્તાના સપના જોઈને સત્તા માટે રાજનીતિનું એક મેદાન છોડીને બીજા મેદાનમાં જતા, મોટા મેદાનમાં જઈને મોટા ખેલાડી બનવાની મહત્વાકાંક્ષાના સપના ધરાવતા નેતાઓ માટે આજનો દિવસ એ ચૂંટણી દરમિયાન એક એવો સંદેશ લઈને આવ્યો છે જે બતાવશે કે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર સપના જોઈને કોઈ ક્ષમતા વગર જતા નેતાઓની શું હાલત થતી હોય છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। વિસાવદર અને કડી વિધાનસભામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ગોપાલ ઇટાલિયાની સામે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે। કોંગ્રેસે પણ નિલેશ રાણપરિયાને મેદાને ઉતાર્યા છે। મુકાબલો ત્રિપક્ષીય કે ચતુષ્કોણીય થવા કરતાં પણ વિશેષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વચ્ચે થવાનું છે। ગોપાલ ઇટાલિયા પહેલેથી નામ જાહેર કરેલું હતું, કેટલાય સમયથી ત્યાં મહેનત કરી રહ્યા હતા। નામાંકન ભરવા માટે કિરીટ પટેલની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા। જેવું નામ જાહેર થયું એટલે ગોપાલ ઇટાલિયાએ પણ જે તે સમયે આ સંભાવના વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટી આ વખતે કોથળામાંથી બિલાડું એટલે નથી કાઢી શકી કેમ કે બહુ સ્પષ્ટ હતું કે હર્ષદ રેબડિયા કે ભૂપત ભાયાણી કમિટમેન્ટ સાચવવામાં એ પોતાની એક વિધાનસભા સીટ કે જેમાં થોડી ઘણી પણ જો જીતવાની સંભાવનાઓ દેખાતી હોય તો એને વ્યર્થ જવા દે, એ ભાજપનું નામ નહીં। કમિટમેન્ટ પણ દરેક વખતે નિભાવે જ, એ પણ ભારતીય જનતા પાર્ટીનું નામ નહીં। અને સૌથી મોટી વાત, આર્થિક રીતે ખૂબ સક્ષમ છે કિરીટ પટેલ, અને આર્થિક રીતે સક્ષમ હોય ત્યારે એ ઘણી બધી વાતો અને ઘણી બધી ગણતરીઓ પર એની અસર થતી હોય છે। જે તે સમયે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ બહુ જ મહત્વનું નામ બનાતા હતા। કિરીટ પટેલની ઈચ્છા હવે લાંબા સમય પછી વિસાવદરમાં લડવાની પૂરી થાય છે। જીતવાની પૂરી થશે કે કેમ એ વિસાવદરની જનતા પર આધાર છે। વિસાવદરના ખૂબ મુદ્દા છે, ખૂબ મહત્વની વિધાનસભા રહી છે। કેશુ બાપાનું ફેક્ટર બહુ જ મહત્વનું છે। પાટીદાર સિવાય મહત્વનું ફેક્ટર ત્યાં આહિર અને દરબારનું છે, બાકીના ક્ષત્રિયનું છે, ક્ષત્રિય સમાજનું છે। આ બધી કમ્યુનિટીઝ છે, એની સામે પાટીદાર સમાજ એક થતો હોય છે। આ કમ્યુનિટીઝ જ્યાં સુધી છે અથવા એ વર્ચસ્વની લડાઈ છે એની સામે પટેલની એકતા ત્યાં ખાસા વર્ષોથી દેખાતી આવી છે। બહુ જ મહત્વની, આંકડાની દ્રષ્ટિએ પણ બહુ વિશેષ રૂપે મહત્વની આ બેઠક છે। આ બાકીની કમ્યુનિટીઝ પોતાનો ઝુકાવ કઈ બાજુ બતાવે છે, એ કઈ દિશા તરફ જાય છે, કેમ કે ત્રણેય પટેલ સમાજમાંથી આવતા ઉમેદવાર છે અને એટલે જ બહુ બધી વાતો છે એ રણનીતિ પર અસર કરવાની છે। દ્રશ્યો બહુ બધા છે, તસવીરો બહુ જ મહત્વની છે। કિરીટ પટેલ નામાંકન માટે ગયા ત્યારે શું દેખાયું જ્યારે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી અને પછી ગોપાલ ઇટાલિયાએ ખૂબ આક્રમક તેવર પર મુખ્યમંત્રીથી લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રશ્નો કર્યા। ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે, સરકાર ભાજપની છે, પ્રશ્નો એમની સામે રહેવાના છે, પણ હકીકત એ છે કે વર્ષોથી વિસાવદરમાં શાસન કરવાનો વારો ભાજપની પાસે આવ્યો નથી અને જ્યારે વારો સીધી રીતે આવે નહીં ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તોડ કરી છે। એટલે જેટલા ઉમેદવારોને તોડ્યા, જેટલા લોકોને તોડીને પોતાના પક્ષમાં લઈ ગયા, એના પર બહુ મોટો મદારને આધાર છે કે જનતા આ નેરેટિવને કઈ રીતે જુએ છે। મહારાષ્ટ્રમાં જ્યારે સરકારો તોડવામાં આવી ત્યારે મહારાષ્ટ્રની જનતાએ એને બહુ સારી રીતે ન સ્વીકાર્યું। લોકસભામાં એનું પરિણામ દેખાયું કે મહારાષ્ટ્રએ ભારતીય જનતા પાર્ટીને નકારી અને જાકારો આપ્યો। વિસાવદર આખી આ વાતને, તોડજોડની રાજનીતિને કઈ રીતે લે છે, કોઈ પણ નેતા કોઈ પણ પક્ષમાંથી ચૂંટાઈને આવે એનું અંતિમ લક્ષ્ય જો ભારતીય જનતા પાર્ટી જ હોય ને ત્યાં જઈને જેણે ડૂબકી લગાવવાની હોય અને જેના પર ખૂબ બધા આરોપો લગાવ્યા હોય એ જ માણસો ત્યાં જઈને પોતાની જાતને શુદ્ધ જાણે ગંગામાં નાહીને આવ્યા હોય એવું પવિત્ર કહેતા હોય તો એ વાત પણ સમજવી પડશે કે ભારતીય જનતા પાર્ટી એ કળિયુગનું કોઈ જ ગંગાજળ નથી કે ત્યાં જવાથી નેતાઓ પવિત્ર થઈ જતા હોય। એ પ્રશ્નો પણ ત્યાંના ત્યાં રહેવાના છે। સાંભળીએ પ્રતિક્રિયાઓને। અમારી પાસે સમય ઓછો છે, કામ વધારે છે। 2012 થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે। એ તક આપી અને અમારા ત્રણ તાલુકાના જે કઈ નાના મોટા પ્રશ્નો છે એ 800 દિવસની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરેલ છે અને 19મી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે। નરેન્દ્ર મોદી સાહેબની જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે। જે રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતનો વિજય થયો છે એ જ રીતે વિસાવદરમાં ભાજપનો વિજય થશે તેની મને આશા છે। તો ભાજપના મુખ્યમંત્રી આજે વિસાવદરમાં આવી અને આ ધક્કા ખાવા પડે છે, નાની પબ્લિકને હેરાન થવું પડે છે, એ બાબત ઉપર એક શબ્દ આજે નથી બોલ્યા અને ભાજપના ઉમેદવારે એક શબ્દ નથી બોલ્યા। બસ જીતવું છે ગમે તેમ કરીને। પણ જીતીને શું કરશો? ઇકોઝોન હટાવવાના નથી, અતિવૃષ્ટિનું વળતર આપવાના નથી, રત્ન કલાકારોને સહાય આપવાના નથી, માલધારીઓને માલઢોરના રાખ રખાવ માટે સહાય આપવાના નથી, ખેડૂતોને ખેત પેદાશના પૂરા ભાવ આપવાના નથી, તો પછી ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ ચૂંટણી જીતીને કરશે શું? શા માટે જીતવી છે? હમણાં તમે ચૂંટણી જીતીને ખેડૂતોને, માલધારીઓને, વેપારીઓને, કર્મચારીઓને કંઈક ઉપયોગી બનવાના હોવ તો અલગ મુદ્દો છે,
દોસ્તો કહેતાય શરમ લાગે કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિસાવદરના વિકાસની એક પણ વાત એના મોઢામાંથી બહાર ન આવી. આ કરુણતા છે, આ દુર્ભાગ્ય છે, લોકશાહીની હત્યા છે. આ ચૂંટણી આવી છે દોસ્તો, અનેક મુદ્દાઓ છે, કહેવા બેસીશ તો મુદ્દાઓનો પાર નથી. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું. 2012થી અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આટલો સામનો કરવો પડે, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે, અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે. કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે. એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું. હું સમજતા શીખો ને તેદુનો કોંગ્રેસમાં છું, પણ મને ભાષણ કરતા નથી આવડતું. મારી પહેલાના જેટલા નેતાઓ હતા ને અમને કોઈ દી સ્ટેજ ઉપર બેહવા જ નથી દીધા. અમે ખુરશીઓ જ પાથરી નકરી, અને અમને જેને સ્ટેજ ઉપર નહોતા બેહવા દીધા એ અટણ છેલ્લી લાઈનમાં બેહે છે. અહીંથી અમને મૂકીને વયા ગયા, એ છેલ્લી લાઈનમાં બેહે છે અને અમે ધારાસભાની ટિકિટ માંગી છે. આટલા મોટા અમને એને કરી દીધા તાત્કાલિક 3 વર્ષમાં. એ હજી હોત ને તો હજી અમે વાહે કે પાર્કિંગમાં ઓલી ગાડીઓ પાર્કિંગ કરાવતા હોત. એ વયા ગયા, આ જગ્યા થઈ. કડી વિધાનસભાની જંગ પણ બહુ રસપ્રદ થવાની છે. ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે એ ઉમેદવારને નીતિન પટેલ સહિતના ગ્રુપનો કે પછી કરશન સોલંકીના પરિવારનો કે એમના સમર્થકોનો કેટલો સપોર્ટ મળે છે એ જોવાનું રહેશે. કોંગ્રેસના ઉમેદવાર ગઈ વિધાનસભા લડેલા છે અને એટલા માટે કોંગ્રેસે ખૂબ સમજી વિચારીને એક નામ ઉતાર્યું છે. પણ આ નામની વચ્ચે જ્યારે વાત SC રિઝર્વ સીટની હોય, દલિત સમાજના નેતાની હોય અને એમાંથી ચૂંટાઈને આવવાની હોય, ત્યારે કોંગ્રેસની પાસે હુકમના એક્કા તરીકે જે એક્કો છે એ આ વખતે એ વિધાનસભામાં વાપરી શકશે કે કેમ, એના પર ખૂબ સવાલો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે જિગ્નેશ મેવાણીની તસવીરો વાયરલ થઈ હતી. જોકે જિગ્નેશ મેવાણીએ ખૂબ સ્પષ્ટતા સાથે એ જવાબ આપ્યો કે કોઈની સાથે ફોટો વાયરલ થાય એનો મતલબ એ નથી કે મારું સમર્થન એમને છે. કોંગ્રેસના ઉમેદવારનું જ સમર્થન હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાતની સ્પષ્ટતા પછી પણ એમણે જે આક્રમકતાથી કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે એ જોતા પ્રશ્ન થઈ રહ્યો છે કે કડી વિધાનસભામાં જિગ્નેશ મેવાણી કે પછી એમની જે ટીમ છે એનું સમર્થન મળી રહેશે કે કેમ કોંગ્રેસના ઉમેદવારને. જિગ્નેશ મેવાણી સંદર્ભે શક્તિસિંહ ગોહિલને જ્યારે સવાલ પૂછાયો ત્યારે એમણે શું જવાબ આપ્યો? જિગ્નેશ મેવાણી એ વાયરલ થયેલા ફોટો પર શું પ્રતિક્રિયા આપી ચૂક્યા છે? નામાંકનની શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. અનેક વગર કરેલી ચોખવાટ ફરી વખત કરું છું. જ્યારે દલિતોના, વંચિતોના આત્મસન્માનની લડાઈની વાત આવશે તો આ લડાઈ પહેલા અને પછી રાજકીય પક્ષ, આ બાબતે મારા મનમાં કોઈ મૂંઝવણ નથી. સાથોસાથ કહેવા માંગુ છું કે આ મિટિંગ ગુણ્યા 10 કરીને આ મિટિંગ કરતા તમને મારા માટે લાગણી હોય સાચા અર્થમાં, અને આ મિટિંગ પૂરતા કે કહેવા ખાતર નહીં, ખરેખર તમને લાગતું હોય કે તમારા પરિવારનો દીકરો, તમારા પરિવારનો ભાઈ એ સાચી નિષ્ઠાથી ગોળ, પરગણું ને પેટા જ્ઞાતિ જોયા વગર સમગ્ર ગુજરાતના દેશના દલિતો માટે લડે છે, તો આના ઘડી 10 ગણી તાકાત સાથે જે પણ ઉમેદવાર હોય કડીને જીતાડવા માટે આપણે બધાએ સાથે મળીને જવાનું છે. મને લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયું. આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી. કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે. સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઊભા રહ્યા હતા. કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું. આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે.
આ ચૂંટણીને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત આખી ટીમે જ્યારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ, આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નહોતો કે એને આયાતી લઈ આવવા પડ્યા બેયને. ભાજપવાળા અને આમ આદમી પાર્ટીવાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે. એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે. ત્યારે વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે. વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી. અને હું એક નાના પરિવારમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે, મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો એ ભરોસાને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે. અને છેલ્લી વાત ગોંડલના રાજકારણમાં આવેલા એક એવી ઓડિયો ક્લિપની જેના કારણે ખૂબ બધા પ્રશ્નો થયા, અને એ પ્રશ્નો માત્ર કોઈ બન્ની ગજેરા કે કોઈ જગીશા પટેલ કે પછી એવા નેતાઓ પર નહોતા થયા કે જે હજી પાટીદાર સમાજમાં નેતૃત્વ તરીકે ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ જે લોકો પહેલેથી જ એસ્ટાબ્લિશ છે એ એમને નેતૃત્વ તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ લડાઈ બહુ લાંબી છે. જો આ ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે જે બન્ની ગજેરા કે જગીશા પટેલ બેમાંથી કોઈ એક જ કરી શકે તો પૂરી સંભાવના છે કે એમાં પોલીસની ભૂમિકા બહુ શંકાસ્પદ હોઈ શકે છે. પણ સવાલ એ થયો કે શું નરેશ પટેલની ખરેખર એવી કોઈ ઓડિયો ક્લિપ છે? નરેશ પટેલનો જો તોડ કરવાનો પ્રયત્ન થયો કે એક ખાલી સીડી મોકલીને તમારી કોઈ સીડી આવશે ને તમારી કોઈ છોકરી સાથેની અંગત પળોનો ફોટો છે એ રીતે મૂકીને એમને જો બ્લેકમેલ કરવાનો પ્રયત્ન પણ થયો તો એ પ્રયત્ન તો સાવ ખોટો છે. પણ શું નરેશ પટેલની એવી કોઈ સીડી હશે જેના આધાર પર જગીશા પટેલ કે પછી બન્ની ગજેરા જેવા લોકો દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? જો એ ઓડિયો ક્લિપ સાચી હોય જેને જગીશા પટેલ નકારી ચૂક્યા છે, હવે એમના નકાર્યા પછી એ વાત સાચી કોઈ માનશે કે કેમ એ ખબર નથી. સ્વાભાવિક રીતે જ આવું કશું થાય ત્યારે એ બહુ જ નેચરલ પ્રતિક્રિયાઓ છે કે નેતા આવીને એવું કહે કે અમારી ઓડિયો ક્લિપ નથી. જગીશા પટેલે પણ એવું કહી દીધું છે. પણ એના પછી એ જે સવાલો છે એ સૌથી મોટા પ્રશ્નો ખોડલધામ સંસ્થાના ટ્રસ્ટી નરેશ પટેલની પ્રતિષ્ઠાની સામે છે, કેમ કે ચર્ચાનો મુખ્ય મુદ્દો એ નરેશ પટેલની આસપાસ હતો. ખોડલધામના પ્રવક્તાએ આ વિષય પર શું કહ્યું સાંભળીએ. જે છેલ્લા 3 દિવસથી આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે, એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના, માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં, એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ. પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ. બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાઈ આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે. ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે. તો આ બાબત જિગીશાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નખશીખ, પવિત્ર, શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેઓ નિખાલસપણે સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે, જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં, કોઈ પણ સમાજના સારા માણસો, આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે, જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે. એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માગણી જિગીશાબેને કરવી જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, જે પણ નેતાઓ ચૂંટાઈને આવે યાદ રાખે કે લોકતંત્રમાં જે પક્ષમાંથી ચૂંટાઈને આવો છો 5 વર્ષે પક્ષમાં ટકી રહેવાની ત્રેવડ હોય તો ચૂંટણી નિષ્ઠાથી લડવાનો પ્રયત્ન કરજો. જેટલા પ્રયત્નથી ચૂંટણી લડો છો એટલા પ્રયત્નો એ પક્ષમાં ટકી રહેવાના પણ કરજો. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવતા નેતાઓ જ્યારે ભૂતકાળમાં ભાજપનો સૂર્ય મધ્યાહને નહોતો ત્યારે એ પણ છોડીને જતા હતા. હવે જેનો સૂર્ય મધ્યાહને હોય ત્યાં નેતાઓ જતા હોય છે, પણ આ સમય બહુ કોઈનો લાંબો ટકતો નથી. અપેક્ષા રાખીએ કે લોકતંત્રની કદર હંમેશા જળવાયેલી રહે. નમસ્કાર.